કરીએ તો સુરતમાં ફરીથી બોગસ તબીબ ઝડપાયા છે। ભેસ્તાન પોલીસે અલગ અલગ ટીમ બનાવીને દરોડા પાડ્યા હતા। 4 બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે। ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હતા। ઇન્જેક્શન, દવા, સિરપનો જથ્થો પણ જપ્ત કરાયો છે। વર્ષોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા। તો સતત નકલી ડોક્ટરો ઝડપાવાનો આ મામલો સામે આવ્યો છે। 4 બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે। ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હતા અને તેમની પાસેથી સાધનો પણ મળી આવ્યા છે। સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, રાફડો ફાટી નીકળ્યો છે આ નકલી તબીબોનો। આ 4 જેટલા નકલી તબીબોની ધરપકડ કરવામાં આવી છે। ક્યાં અને કઈ રીતે લોકોની સારવાર કરતા હતા તે લોકો? जी बिल्कुल जी, सूरत शहर की बात करें तो सूरतना बेस्तान, सचिन, पांडेसरा, उधना સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં બોગસ તબીબનો રાફડો ફાટી નીકળ્યો છે। એક બાય એક જે પોલીસ મથકના જે પીઆઈ છે તેમના દ્વારા એક્શન લેવાઈ રહ્યા છે। ત્યારે બેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને બેસ્તાન વિસ્તારના 4 સ્થળો પર એક સાથે રેડ કરવામાં આવી હતી, જ્યાં બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ જે બોગસ તબીબો છે તેમના પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી અને ડિગ્રી ન હોવા છતાં છેલ્લા કેટલાય વર્ષોથી આ તમામ જે લોકો છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા। પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરીને ઇન્જેક્શન, દવા સહિતનો તમામ જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ। તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો Zee24।